ક્યાંક ને ક્યાંક કંપનીને અસર થઈ શકે અને ઓપરેટિંગ ખર્ચ જે છે એના પણ નિયંત્રણ રાખવા માટે એમણે કહેલું છે. સાથે જણાવ્યું છે કે ક્વાર્ટર ફોરના પરિણામો જે હતા એ અંદાજો કરતાં વધુ સારા હતા, પરંતુ તમે જોવા જાઓ તો નેટ ફ્લો જે છે એમાં નબળાઈ જોવા મળી છે. એના કારણે એક રિસ્ક જોવા મળી રહ્યું છે. એના કારણે એમને હોલ્ડના રેટિંગ આપેલા છે અને સાથે એમને એવું પણ કહ્યું છે કે માર્કેટ સાઇડ ગ્રોથ જે છે એ રેટિંગ સુધરી શકે છે ફ્યુચરમાં, તો એના કારણે પણ એક એમને લાગી રહ્યું છે પોઝિટિવિટી. પણ એમને ક્યાંક ને ક્યાંક નેટ ફ્લો જે છે એમાં નબળાઈના કારણે એક અસર મેજર જોવા મળી શકે છે અને એ જ પરિણામોમાં જોવા મળ્યું છે. એના કારણે એમને હોલ્ડના રેટિંગ આપેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે HSBCનો SBI કાર્ડ ઉપર એમને રેટિંગ આપેલો છે. રિડ્યુસના રેટિંગ સાથે એમને 500ના ટાર્ગેટ આપેલા છે. એમાં એમને જણાવ્યું છે કે જે કંપનીના પરિણામો જે આવ્યા, પરિણામો જાહેર કર્યા પછી એવું લાગી રહ્યું છે એમને કે પરિણામો જોવા જાઓ તો મિક્સ રહ્યા હતા અને જોવા જાઓ તો નબળો ગ્રોથ જોવા મળ્યો છે. તો બે રીતે પરિણામોના મેટ્રિક્સ જે હતા એમાં દબાણ જોવા મળ્યું હતું, સામે જે ગ્રોથ જે છે એમાં નબળાઈ જોવા મળી છે. સાથે જે એવું પણ કહ્યું છે કે EPS ગ્રોથ જે છે 27-28નું એમાં પણ એમને અંદાજો જે હતો એમાં ઘટાડો કર્યો છે અને સાથે એમને એ પણ જણાવ્યું છે કે આવક અને ગ્રોથ જે છે એમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. મીન્સ કે એમાં પણ ફ્યુચરમાં જોવા જાઓ તો ફ્યુચર અર્નિંગને ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે આ પરિણામ ઉપરથી, એવું લાગી રહ્યું છે. એટલે એમને રિડ્યુસના રેટિંગ સાથે 500ના ટાર્ગેટ આપેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે જેફરીઝનો અદાની એનર્જી ઉપર. અદાની એનર્જીમાં એમને બાયના રેટિંગ આપેલા છે અને 1665ના ટાર્ગેટ આપેલા છે. સાથે એમને એવું કહ્યું છે કે માર્ચ ક્વાર્ટરના જે પરિણામો આવ્યા, જે હમણાં રિસન્ટલી પરિણામો આવ્યા, એમને લાગી રહ્યું છે કે પરિણામો સારા આવ્યા છે. એના કારણે ફ્યુચરમાં પણ સારી એવી અર્નિંગ કંપનીમાં જોવા મળી શકે છે. સાથે એમને 2027નો આઉટલુક જે છે એને પણ સુધાર્યો છે કે એમાં પણ સારી એવી આવક સાથે કારોબાર દેખવા મળી શકે છે. ઇબીટાનું પ્રોજેક્શન જે છે એમાં પણ જોવા જાઓ તો ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાન્સમિશન બિઝનેસ જે છે એમાં વિલંબ થવાના કારણે ઇબીટામાં ફ્યુચરમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. સાથે જોવા જાઓ તો લોંગ ટર્મ વૃદ્ધિ માટે આ સ્ટોક જે છે આમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. 2028-30 સુધીમાં મોટા પ્લાન વચ્ચે કંપની પાસે મોટા પ્લાન પણ છે, જેના કારણે કંપનીને ગ્રોથ સારો એવો મળી શકે છે. એટલે ઓવરઓલ દેખવા જાઓ તો પ્લાન્સના કારણે અને જે ટ્રાન્સમિશન બિઝનેસ છે એમાં કંઈક અસર જોવા મળી છે, એના કારણે ઇબીટાને અસર થઈ છે. પણ ઓવરઓલ દેખવા જાઓ તો કંપનીની નફાકારકતા જે છે એ સારી જોવા મળી રહી છે, એટલે એમને બાયના રેટિંગ આપેલા છે. એ સિવાય જોવા જાઓ તો જેફરીઝનો કોલ ઇન્ડિયા પર રિપોર્ટ આવેલો છે. કોલ ઇન્ડિયાના પરિણામો જાહેર થયા પછી કંપનીનો બ્રોકરેજનો રિપોર્ટ આવેલો છે. એમાં રેટિંગ બાયના આપેલા છે. ટાર્ગેટ એમને જોવા જાઓ તો 500ના આપેલા છે. ઓવરઓલ જોવા જાઓ તો માર્ચ ક્વાર્ટરના જે પરિણામો આવ્યા એમને ક્યાંક ને ક્યાંક સારા લાગી રહ્યા છે. ઇબીટામાં પણ 8%થી વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. સાથે જોવા જાઓ તો વૃદ્ધિનું કંપનીનો જે બિઝનેસ છે એમાં પણ સારો એવો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો છે. વેચાણ જે છે એમાં પણ વધારો જોવા મળ્યો છે. એના કારણે ડિમાન્ડ પણ સારી એવી સુધરી છે. એના કારણે ઓવરઓલ જોવા જાઓ તો કંપનીના પરિણામો એમને સારા લાગી રહ્યા છે. સાથે કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, એ પણ એક પોઝિટિવ સાઇન છે. એ સિવાય જાઓ તો વૈશ્વિક સ્તરે જોવા જાઓ તો કંપનીને જે ઓપ્શન જે છે એ પણ સારું એવું વર્ક કરી રહ્યું છે, જેના કારણે ફ્યુચરમાં ગ્રોથ સારો એવો જોવા મળી શકે છે. સાથે એમને 2026-28 દરમિયાન કંપનીનો જે CAGR જે છે એમાં પણ અંદાજ કહ્યો છે કે એમાં પણ 5%થી ગ્રોથ જોવા મળી શકે છે. તો ઓવરઓલ પોઝિટિવ આઉટલુક સાથે એમને બાયના રેટિંગ આપ્યા છે અને 500ના ટાર્ગેટ આપેલા છે કોલ ઇન્ડિયામાં. પછી નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ, જેફરીઝનો રિપોર્ટ આવેલો છે વરુણ બેવરેજીસ ઉપર. વરુણ બેવરેજીસ પર રિપોર્ટ આવ્યો છે. એમાં બાયના રેટિંગ આપ્યા છે અને 615ના ટાર્ગેટ આપ્યા છે. ટાર્ગેટ આપતા એમને જણાવ્યું છે કે ભારતમાં 14% વધુ વોલ્યુમ ધરાવતું મજબૂત ગ્રોથ જે જોવા મળ્યો છે, એના કારણે ફ્યુચરમાં સારી અર્નિંગ જોવા મળી શકે છે. સાથે જોવા જાઓ તો સ્પર્ધા વધુ છે, છતાં પણ જોવા જાઓ તો કંપનીના માર્જિન જે છે એ સ્થિર જોવા મળ્યા છે. એ પણ એક પોઝિટિવ સાઇન લાગી રહી છે, જેના કારણે એમને બાયના રેટિંગ આપ્યા છે. એ સિવાય જોવા જાઓ તો ઇન્ટરનેશનલ બિઝનેસ છે કંપનીનું, એ પણ સારું એવું સુધરી રહ્યું છે, જેના કારણે એમાં પણ સારું એવું પરફોર્મન્સ આવ્યું છે. એટલે પણ કંપનીને એવું લાગી રહ્યું છે, એટલે જેફરીઝને લાગી રહ્યું છે કે આમાં બાયના રેટિંગ આપેલા છે. એ સિવાય જાઓ તો કંપનીનો ગ્રોથ છે, માર્જિન છે, એમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. એટલે એના કારણે ઓવરઓલ દેખવા જાઓ તો બધા પોઝિટિવ સાઇનના કારણે એમને બાયના રેટિંગ સાથે કારોબાર મીન્સ કે રેટિંગ અપગ્રેડ કરેલા છે. જે અત્યારે જોવા જાઓ યસ તો આ બધા બ્રોકરેજીસ છે જેમને અત્યારે રિપોર્ટ આપેલા છે, અને એના કારણે આ બધા સ્ટોક છે આજની તારીખમાં ફોકસમાં રહી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મીરલ, આપનો અમારા સાથે